નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નવદીપ વિદ્યાલય તરફથી હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 3 માય ફેમિલીની એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 વિશે અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 6માં કેટલાક શબ્દો આવે છે, એનો આપણે સૌપ્રથમ અભ્યાસ કરી લઈએ. તો અહીં WHO હુ, પછી WHAT વોટ અને HOW હાઉ MANY મેની એટલે હાઉ મેની વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ WHO હુ એટલે કોણ. WHO ને શું વંચાય? હુ વંચાય, અને હુ એટલે કોણ થાય. તો એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછાય છે. તો બાળકો યાદ રાખવાનું છે તમારે કે એકથી કે તેથી વધારે વ્યક્તિઓ વિશે આપણે માહિતી મેળવવાની હોય ત્યારે આપણે હુ વડે પ્રશ્નો પૂછી શકાય છે. એક્ઝામ્પલ્સ એટલે અહીં એક ઉદાહરણ આપેલું છે, જોઈએ. તો હુ ઇઝ યોર ટીચર. અહીં લખેલું છે કે હુ ઇઝ યોર ટીચર. હુ એટલે શું થાય છે? કોણ. ઇઝ એટલે છે થાય, અને યોર એટલે તમારા થાય, અને ટીચર એટલે શિક્ષક. તો એનું આપણે ગુજરાતી કરવાનું છે, તમારા શિક્ષક કોણ છે. હવે પ્રશ્ન પૂછેલો છે, હુથી પ્રશ્ન પૂછેલો છે, અને આપણે એનો જવાબ શું આવશે? તો MR છે એટલે એને મિસ્ટર વાંચે. મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર. શું છે અહીં? મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર. હવે ઇઝ એટલે છે થાય છે, તો આપણે એનું ગુજરાતી કરીએ. શ્રી એટલે મિસ્ટર થાય, તો શ્રી કેતન પંડ્યા મારા શિક્ષક છે. હવે બીજા નંબરનું એક્ઝામ્પલ્સ જોઈએ. તો હુ ઇઝ યોર બ્રધર. હવે યોર એટલે તમારા થાય, બ્રધર એટલે ભાઈ, અને હુ એટલે કોણ. તો તારો ભાઈ કોણ છે. અહીં પ્રશ્ન પૂછેલો છે હુથી. હવે એનો જવાબ આવશે રોહન ઇઝ માય બ્રધર. એટલે એનું ગુજરાતી શું થશે? રોહન મારો ભાઈ છે. હવે ત્રીજા નંબરનું એક્ઝામ્પલ્સ જોઈએ. હુ ઇઝ ટોકિંગ. ટોકિંગ એટલે કે વાતો કરી રહ્યો છે અથવા વાતો કરી રહ્યું છે. તો એનું ગુજરાતી સાથે કોણ વાત કરી રહ્યું છે. તો એનો જવાબ આવશે તારક ઇઝ ટોકિંગ. તો તારક વાતો કરી રહ્યો છે. અથવા તો અહીં વસંત એન્ડ હર્ષ આર ટોકિંગ. એટલે અહીં બે નામ આવેલા છે. કોનું કોનું છે? વસંત અને હર્ષનું છે. એટલે બે નામ વચ્ચે એન્ડ શબ્દો મૂકેલો છે, અને એની સાથે ઇઝ, જેમ તારકની સાથે ઇઝ લખેલું છે એમ અહીં બે નામ છે, એટલે શું આવશે? આર. એટલે વસંત એન્ડ હર્ષ આર ટોકિંગ. એને ગુજરાતી થશે વસંત અને હર્ષ વાતો કરી રહ્યા છે. એટલે બહુવચનમાં હોય ત્યારે આર વપરાય છે. બાળકો હવે જોઈએ બીજા નંબરનું. તો WHAT વોટ. વોટ એટલે
શું થાય? હવે કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. આપણે આગળ શું જોઈ ગયા? હુથી પ્રશ્ન પૂછે છે, પણ એ વ્યક્તિ વિશે માહિતી મેળવવાની હોય તેને આપણે હુ વડે પ્રશ્ન પૂછીએ છીએ. પણ અહીં કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા એટલે એ શું કરે છે, એનો વ્યવસાય શું છે, એને વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. તો એનું ઉદાહરણ આપેલું છે એ જોઈએ. વોટ ઇઝ મિસિસ નીતા મોદી. અહીં મિસિસ એટલે શ્રીમતી થાય અને ઇઝ એટલે તમે તમને આગળ કીધું એમ છે. હવે વોટ એટલે શું થાય? તેનું ગુજરાતી કરીએ. શ્રીમતી નીતા મોદી શું છે? તેનો જવાબ આવશે મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર. એટલે શ્રીમતી નીતા મોદી એ શિક્ષિકા છે. બીજું ઉદાહરણ, તો વોટ ઇઝ શીતલ ડુઈંગ. હવે શીતલ એ છોકરીનું નામ છે. ડુઈંગ એટલે કે કરી રહી છે એવું એનો અર્થ થાય છે. એટલે વોટ ઇઝ શીતલ ડુઈંગ એટલે શીતલ શું કરી રહી છે. અહીં વોટથી પ્રશ્ન પૂછેલો છે એટલે કોઈ વ્યક્તિની ક્રિયા અથવા તો એનો વ્યવસાય જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. બાળકો એનો જવાબ કઈ રીતે આવશે કે શીતલ ઇઝ રીડિંગ અ બુક. રીડ એટલે વાંચવું થાય અને બુક એટલે પુસ્તક. એટલે એનું ગુજરાતી શું થશે આખું? શીતલ પુસ્તક વાંચી રહી છે. હવે ત્રીજા નંબરનું જોઈએ. તો WHO MANY. WHO એટલે હાવ અને MANY એટલે મેની. એટલે હાઉ મેની એટલે કેટલા. હવે કોઈ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પક્ષી, પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. એટલે કે બાળકો કોઈ વ્યક્તિ અથવા વસ્તુ હોય કે ફળ હોય, ફૂલ હોય કે પક્ષી હોય, પ્રાણી હોય વગેરે વિશે આપણે કોઈ પણ સંખ્યા જાણવા માટે, એટલે કેટલી છે સંખ્યા, આ વસ્તુની સંખ્યા કેટલી છે, આ વ્યક્તિ કેટલી છે એવું જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. હાઉ મેની સિસ્ટર હેવ યુ. એટલે અહીં સિસ્ટર એટલે બહેન થાય અને યુ એટલે તારી, તારે એવું થાય. એટલે અહીં એનું ગુજરાતી શું થશે? હાઉ મેની એટલે કેટલા. એટલે તારે કેટલી બહેનો છે. હવે એનો જવાબ આવશે આઈ હેવ 2 સિસ્ટર. હવે અહીં બહેનો છે એટલે અહીં બહુવચનમાં છે એટલે સિસ્ટરની સાથે એસ લગાડેલો છે એટલે બહુવચન. આઈ હેવ 2 સિસ્ટર્સ એટલે એનું ગુજરાતી શું થશે? મારે 2 બહેનો છે. 2 એટલે 2. બીજું ઉદાહરણ જોઈએ. હાઉ મેની બેગ્સ આર ધેર ઓન ધ ટેબલ. એટલે બેગ્સ એટલે અહીં બેગની સાથે એસ લગાડેલો છે એટલે બેગ્સ વંચાય છે એટલે થેલીઓ થાય. અને ટેબલ એટલે અહીં ગુજરાતી શું થશે? ટેબલ પર કેટલી થેલીઓ છે. તેનો જવાબ શું હશે? ધેર આર 2 બેગ્સ ઓન ધ ટેબલ. એટલે ઓન ધ એટલે કે ટેબલ ઉપર, બેગ્સ ઓન ધ એટલે ટેબલ પર અને 2 એટલે 2 એટલે ટેબલ પર 2 થેલીઓ છે.
ચાલો બાળકો, હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ. તો નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. હવે આપણને અહીં નીચે કોષ્ટકમાં પ્રશ્નો આપેલા છે, એ આપણે જોડીમાંની વાત કરવાની છે. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. એવી રીતે જોડીમાં અહીં વાર્તાલાપ કરવાની છે. તો ચલો હવે એ નંબરમાં જોઈએ. તો પ્રશ્ન પૂછે છે કે હુ ઇઝ યોર ફાધર. આપણે આગળ જોયું WHO, હુ એટલે શું થાય છે? કોણ. અને યોર એટલે તમારા, ફાધર એટલે પપ્પા અને ઇઝ એટલે છે. એટલે પ્રશ્ન પૂછ્યો તારા પિતા કોણ છે? એટલે બી શું જવાબ આવે છે? ખાલી જગ્યા ઇઝ માય ફાધર. એટલે અહીં તમારા પપ્પાનું નામ તમારે લખવાનું છે. મેં અહીં લખેલું છે કે મહેશભાઈ ઇઝ માય ફાધર. તો બાળકો, તમારે તમારા પપ્પાનું નામ અહીં લખવાનું છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ હી. હવે વોટથી પ્રશ્ન પૂછેલો છે. વોટ એટલે શું થાય? એટલે ઇઝ એટલે છે અને હી હી એટલે તે થાય. તો તે શું છે? એટલે તમારા પિતાજી શું કરે છે? તો હી ઇઝ અ ડોક્ટર. મેં અહીં ડોક્ટર લખેલું છે. તમે તમારા પપ્પા જે કામ કરતા હોય એ તમારે અહીં લખવાનું છે. હવે ત્રીજા નંબરનું હાઉ ઓલ્ડ ઇઝ હી. હાવ એટલે કેટલા થાય? HOW. હાવ એટલે કેટલા. અહીં ઓલ્ડ એટલે કેટલા વર્ષના છે. એટલે કે તમારા પિતાજી કેટલા વર્ષના છે એમ અહીં પૂછેલું છે. એનો જવાબ હી ઇઝ 40 years old. એટલે ખાલી જગ્યામાં શું આવશે? તમારા પિતાજી કેટલા વર્ષના છે એ તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનું છે. ચોથા નંબરનું હુ ઇઝ યોર મધર. હવે ફરી શેના વડે પ્રશ્ન પૂછેલો છે? હુથી. WHO. હુ એટલે કોણ, ઇઝ એટલે છે અને યોર એટલે તમારા અને મધર એટલે કે માતા. એટલે તારી માતા કોણ છે? એટલે તમારા મમ્મી કોણ છે? તમારા મમ્મીનું નામ અહીં લખવાનું છે. મેં શું લખેલું છે? મીરાબેન. મીરાબેન ઇઝ માય મધર. તો બાળકો, તમે તમારા મમ્મીનું નામ અહીં લખવાનું છે. પાંચમું જોઈએ. વોટ ઇઝ સી. વોટથી પ્રશ્ન પૂછેલો છે. વોટ એટલે શું થાય? એટલે તે શું છે? એટલે તમારા મમ્મી શું કામ કરે છે એ તમારે અહીં લખવાનું છે. તો સી ઇઝ અ ટીચર. તમારા મમ્મી ટીચર હોય તો તમારે ટીચર લખવાનું છે. ડૉક્ટર હોય તો ડૉક્ટર લખવાનું છે. તમારા મમ્મી જે વ્યવસાય કરતા હોય એ તમારે અહીં લખવાનું છે. અને મમ્મી ઘર કામ કરતા હોય, ઘરે જ કામ કરતા હોય તો તમારે હોમમેકર લખવાનું છે. હવે છઠ્ઠા નંબરનું જોઈએ. તો હાવ ઓલ્ડ ઇઝ સી. તો તે કેટલા વર્ષના છે? તો તમારા મમ્મી જેટલા વર્ષના હોય એટલા તમારે અહીં લખવાના છે. ને લખેલું છે કે સી ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. એટલે ખાલી જગ્યામાં લખેલું છે 38. હવે સી ઇઝ 38 years ઓલ્ડ. એટલે તેઓ કેટલા વર્ષના છે? 38 એટલે 38 વર્ષના છે.
હવે 7મું જોઈએ, હાઉ મેની બ્રધર્સ હેવ યુ. અહીં હવે શું પૂછેલું છે? હાઉ મેની એટલે કેટલા, બ્રધર્સ એટલે ભાઈ. એટલે અહીં પૂછેલું છે યુ એટલે તારા, એટલે તારે કેટલા ભાઈ છે. તો બાળકો, તમારે જેટલા ભાઈ હોય એટલા તમારે અહીં લખવાનું છે. મેં લખેલું છે આઈ હેવ ખાલી જગ્યા બ્રધર્સ એટલે 1. એક ભાઈ હોય તો તમારે 1 લખવાનું, અને તમારા 2 ભાઈ હોય તો 2 લખવાનું છે. હવે 8 નંબરનો પ્રશ્ન જોઈએ, તો હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ. હવે અહીં સિસ્ટર આવેલું છે એટલે બહેન. તો તમારે કેટલી બહેન છે એ લખવાનું છે. તો ખાલી જગ્યામાં તમારે તમારી એક બહેન હોય તો 1 લખવાનું, ને 2 હોય તો 2 લખવાનું છે. આઈ હેવ 1 સિસ્ટર. અને 9 નંબરનો પ્રશ્ન, વોટ આર ધેર નેમ્સ. હવે શું પૂછેલું છે? વોટ એટલે શું, અને ધેર નેમ્સ, નેમ્સ એટલે કે નામ. હવે તમારા જે ભાઈ બહેન હોય એમના નામ પૂછેલા છે કે તેઓના નામ શું છે. ધેર એટલે તેઓ થાય. હવે ધેર નેમ્સ આર ખાલી જગ્યા એન ખાલી જગ્યા. હવે તમારે તમારા ભાઈ અને બહેનનું નામ લખવાનું છે. મેં અહીં લખેલું છે આદિત્ય અને અપર્ણા. તેમ તમે તમારા ભાઈ બહેનનું નામ લખવાનું છે. તો બાળકો, હવે આપણે એક્ટિવિટી 7 જોઈશું. તો તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષરો ઓળખો. આપણને અહીં ગોળ રાઉન્ડમાં કયા મૂળાક્ષર આપેલા છે? પહેલાં ગોળમાં ડી મૂળાક્ષર છે અને બીજામાં જી છે. હવે અહીં આપણે શબ્દ પણ જોઈએ. બોર્ડ, BOARD, બોર્ડ એટલે પાટિયું. હવે ડોટર, DAUGHTER, ડોટર એટલે દીકરી થાય. હવે ડોંકી, DONKEY, ડોંકી એટલે ગધેડો. પછી ડોર, ડોર એટલે કે બારણું, DOOR, ડોર એટલે બારણું. હવે વિન્ડો, WINDOW, વિન્ડો એટલે બારી. હવે બીજા રાઉન્ડના વાક્ય જોઈએ જીના. તો ગ્લાસ, GLASS, ગ્લાસ એટલે પ્યાલો. ગર્લ, GIRL, ગર્લ એટલે છોકરી. હવે ગ્વાવા, હવે GUAVA, ગ્વાવા એટલે જામફળ થાય. ઓરેન્જ, ORANGE, ઓરેન્જ એટલે કે નારંગી. ટાઈગર, TIGER, ટાઈગર એટલે વાઘ. તો બાળકો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. થેન્ક યુ.